સુરતમાં ખાડીપુરના કારણે કાર અને ટેમ્પો પાણીમાં ગરકાવ થયા છે। કાંગારુ સર્કલ પાસે ખાડીપુરના પાણીમાં કાર તણાઈ ગઈ। કેવી રીતે રમકડાની જેમ આ કાર તણાઈ રહી છે તેના દ્રશ્યો પણ આપને બતાવીશું, જ્યાં મીઠી ખાડીના પાણી કઈ રીતે ભયજનક સપાટી પર વહી રહ્યા છે અને લોકો માટે તે જોખમી સાબિત થઈ શકે છે। હજુ પણ રહેણાંક વિસ્તારમાં ખાડીના પાણીનો ભરાવો છે। અહીં જુઓ કેવી રીતે આ તમામ જે ગાડીઓ છે તે પાણીમાં તણાઈ રહી છે। ટેમ્પો પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ખાડીપુરના પાણી ક્યારે ઓસરશે તેની રાહ સ્થાનિકો જોઈ રહ્યા છે। સુરતમાં જે રીતે ખાડીપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, ત્યારબાદ જે તારાજીના જે દ્રશ્યો છે તે આપના સુધી હું પહોંચાડવાનો પ્રયાસ કરીશ। આપ જોઈ શકો છો પડવટ પાટિયા મગોબ વિસ્તારના સીધા દ્રશ્યો છે, જ્યાં લોકો દ્વારા ટેમ્પો અને ફોર વ્હીલ જે છે તે પાર્ક કરવામાં આવી હતી, પરંતુ જે રીતે ખાડી ઓવરફ્લો થઈ હતી ત્યારબાદ તમામ જે વાહનો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। બીજી તરફ હું ખાડીના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જોઈ શકો છો બરાબર જે વિસ્તાર છે તેની બાજુમાંથી આ રીતે ખાડી વહી રહી છે। ભયજનક સપાટી ઉપર આ ખાડી વહી રહી છે। ખાસ કરીને આ જે છે ખાડી મીઠી ખાડી છે, જે ભયજનક સપાટીની ખૂબ જ નજીક વહી રહી છે, જેને કારણે આ જે આસપાસનો જે વિસ્તાર છે તે વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સ્થાનિક લોકો આપની સાથે જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓનું શું કહેવું છે, કારણ કે પાણી ભરાઈ ગયા છે। જી, શું કહેશો? પાણી ભરાઈ ગયા છે, વાહનો ડૂબી ગયા છે। આ દર વર્ષનો પ્રોબ્લેમ છે પહેલાં, અને દર વખતે આ પાણી આવતું જ હોય છે, અને ઓવરફ્લો આ વખતે થોડી વધારે થઈ હતી। 6 થી 7 ફૂટ સુધી થઈ ગયેલું છે। અત્યારે 4 ફૂટ જેવું પાણી રહે છે। દર વખતે નુકસાન થાય જ છે, પણ મ્યુનિસિપાલિટી અથવા તો જેના અહીંયાનો કોઈ પ્રબંધ કરવાવાળા હોય એ અધિકારી અહીંયા આવતા નથી, અને અમે જીએસટી પણ ભરીએ છીએ તો પણ અમને કોઈ વળતર પણ મળેલું નથી। આ વખતે તમામ ટેક્સ ભરી રહ્યા છે, પરંતુ કોઈ પણ પ્રકારનું વળતર નથી મળી રહ્યા। શું કહેશો આપ? મેં એ કહીશું કે આ પાણીનું કે આ બીજી વખત અમારે તો ત્યાં પાણી આવ્યું છે। આગળ 6 ફૂટ અંદર હતું, આ વખત 3 ફૂટ પર કોઈ મ્યુનિસિપાલિટીવાળો કોઈ અધિકારી કે કોઈ આવતો નથી। અહીંયા કોઈ પૂછવાય આવ્યો નથી આજ સુધીમાં। કોઈ આટલું નુકસાન થયું, મારે 5 લાખનું નુકસાન છે તો કોઈ પૂછવા નથી આવ્યું મને। જી, આપકા क्या कहना है? ये देखिए हमारा हालत क्या हुआ है, पूरे गिले हो गए हैं, पानी इतना भरा हुआ है, ये इसका समाधान होना चाहिए। તો આપ જોઈ શકો છો 15 દિવસમાં 2 વખત ખાડીપુરની પરિસ્થિતિ સર્જાય છે। લોકોને લાખો રૂપિયાનું નુકસાન સહન કર્યું છે। ત્યારે લોકો એક જ વાત કહી રહ્યા છે, ટેક્સ ભરી રહ્યા છે તો સામે સવલત શા માટે નથી મળી રહી? કારણ કે દર વર્ષે આ જ રીતે ખાડીપુરની પરિસ્થિતિ સર્જાતી હોય છે। દર વખતે 5 પૈકી 3 ખાડી તો ઓવરફ્લો થતી હોય છે અને લોકોને પારાવાર નુકસાન જતું હોય છે। ત્યારે લોકોની માંગ છે વહેલામાં વહેલી તકે નુકસાની વળતર માટે જે છે તે સરકાર દ્વારા સહાય કરવામાં આવે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। અને હવે સુરતના મીઠી ખાડી ભયજનક સપાટી પર પહોંચી છે। દ્રશ્યો આપને બતાવવા છે, જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી હજુ પણ યથાવત છે। લોકોના ઘર અને દુકાનોમાં 4 થી 5 ફૂટ પાણી પહોંચ્યા। 8.95 મીટર પર મીઠી ખાડીની જળસપાટી પહોંચી છે। ખાડીમાં પાણીનો નિકાલ ન થતા જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ફરી એકવાર મીઠી ખાડીના પાણી સંકટના પાણી સુરતવાસીઓ માટે સાબિત થઈ રહ્યા છે, કેમ કે આ પાણી જળસ્તર વધતાની સાથે ફરી એકવાર પૂરની પરિસ્થિતિ સર્જાય છે। મીઠી ખાડી ભયજનક સપાટી પર પહોંચી ગઈ છે અને તેના પાણી કેવી રીતે દુકાનો અને ઘરમાં ઘૂસી ગયા છે, આ દ્રશ્યોમાં આપ જુઓ। જનજીવન હાલ તો સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ચૂક્યું છે। સુરત શહેરમાં છેલ્લા 12 કલાકથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ સુરતના મીઠી ખાડી વિસ્તારમાં હજી પણ જે પાણી છે તે અહીં યથાવત જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો સુરત જિલ્લામાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે સુરતના જે 5 ખાડી પૈકીની મીઠી ખાડી જે છે તે ભયજનક સપાટી નજીક પહોંચી ગઈ છે। ભયજનક સપાટીની વાત કરીએ તો 9.35 મીટર છે અને હાલમાં જે મીઠી ખાડી છે તે 8.95 મીટર ઉપર વહી રહી છે, જે ભયજનક સપાટીની નજીક છે। અને આપ જોઈ શકો છો હાલમાં મીઠી ખાડીના જે પાણી છે તે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયા છે। અંદાજિત 4 થી 5 ફૂટ જેટલા જે પાણી છે તે દુકાનો અને ઘરોમાં ઘૂસી ગયા છે। લોકોના માલ સામાનને ભારે નુકસાન જવા પામ્યું છે। મહત્વની વાત છે કે 15 દિવસમાં 2 વખત ખાડીપુર આવતા સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો જે દુકાન છે તે દુકાન પોણા ભાગની ડૂબી ગઈ છે અને લોકોનું જે જીવન છે તે અસ્તવ્યસ્ત જોવા
જોવા મળી રહ્યા છે। ખાસ કરીને લોકો પોતાના જ ઘરમાં નજર કેદ છેલ્લા 2 દિવસથી જોવા મળી રહ્યા છે। હજી પણ હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે તંત્રને સ્ટેન્ડ બાય જોવામાં અહીં કરવામાં આવ્યું છે। સાથોસાથ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ, જે લોકો છે તે લોકો પોતાના જ ઘરમાં નજરકેદ થઈ ગયા છે અને આ રીતે ધીરે ધીરે જે જળસ્તર છે તે જળસ્તર વધી રહ્યું છે। ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। એનડીઆરએફ અને 5 એસડીઆરએફની જે ટીમ છે તે સુરતમાં તૈનાત કરવામાં આવી છે। સુરતના પર્વત પાટિયા, લિંબાયત, ગોળાદરા, પાંડેસરા સહિતના તમામ જે ખાડી વિસ્તાર છે ત્યાં હજી પણ જે પાણી છે તે પાણી ભરાયા છે। જે સીમાડા ખાડીની વાત કરીએ તો 5 પૈકી સીમાડા ખાડી જે છે તે ભયજનક સપાટી ક્રોસ કરી ચૂકી છે, જેને કારણે હાલમાં જે પાણી છે તે પાણી ઉતરવાનું નામ નથી લઈ રહી। બીજી તરફ ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક છતી હોય તે રીતના જે દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। પ્રી મોન્સૂનના નામે બજેટમાં કરોડ રૂપિયાની ફાળવણી થતી હોય છે, પરંતુ આ પૈસા ક્યાં વાપરવામાં આવે છે તેના પર લોકોએ સવાલ ઉઠાવ્યા છે, કારણ કે દર વર્ષે સ્થાનિક લોકોએ આ જ રીતે ખાડી પૂર જોવાનો વારો આવતો હોય છે। લોકોએ લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવતો હોય છે, ત્યારે ખાસ કરીને જે સ્થાનિક લોકો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે। તેઓ દ્વારા એક જ સવાલ કરવામાં આવી રહ્યો છે કે ખાડી પૂર નિવારવા માટે 40 કરોડની રકમની ફાળવણી કરવામાં આવી છે, તેમ છતાં ખાડી પૂર કઈ રીતે આવી રહ્યું છે તે અંગે સવાલો ઉઠાવ્યા છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। આ તરફ સુરતના લિંબાયતના કમરુનગરમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। ઘૂંટણસમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે, લોકોના વાહનો પણ પાણીમાં ડૂબી ગયા। મીઠી ખાડીના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસ્યા છે। દ્રશ્યો આપને બતાવીએ, આપ જુઓ કેવી રીતે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જનજીવન પૂરી રીતે અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। જે રસ્તા પર ટ્રાફિક ધમધમતો હતો તે રસ્તા કેવી રીતે સુમસામ ભાસી રહ્યા છે તે આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો। પાણી એટલા વધી ગયા છે કે લોકોના ઘર સુધી પહોંચી ગયા છે। ઘણી દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા હોવાની જાણકારી સામે આવી રહી છે। સુરત જિલ્લા અને શહેરમાં ભારે વરસાદના કારણે 5માંથી 2 ખાડી જે છે તે ઓવરફ્લો થઈ હતી, જેને કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા કમરુનગરમાં ઘૂંટણસમા જે ખાડીના જે પાણી છે તે ઘૂસી ગયા છે। આપ જોઈ શકો છો, ઘૂંટણસમા પાણીમાંથી લોકો જવા માટે મજબૂર બની રહ્યા છે। મહત્વની વાત છે કે જે રીતે પાણીનું સ્તર વધી રહ્યું છે, જેને કારણે જે દુકાનો છે અને ઘરોમાં જે પાણી છે તે ઘૂસી ગયા છે। લોકોના માલ સામાનને ભારે નુકસાન જવા પામ્યું છે। મહત્વની વાત છે કે 15 દિવસમાં 2 વખત ખાડી પૂરના પાણી ઘૂસી જતા લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। હજી પણ હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે સુરત મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે ખડે પગે જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો, આખો જે રસ્તો છે તે બેટમાં ફેરવાઈ ગયો છે, મુખ્ય રસ્તો છે, અને આ રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। જે પાણી ભરાઈ ગયા છે તેમાંથી જે રિક્ષા ચાલકો છે, જે નોકરિયાત વર્ગ છે, તે જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે। મહત્વની વાત છે કે જે મીઠી ખાડી છે તે પણ ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે। ક્યાંક ને ક્યાંક તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો, જે વૃદ્ધ છે તે વૃદ્ધ પણ પોતાના ઘરમાંથી એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે। જે ટેમ્પો છે તે ટેમ્પો પણ પાણીમાં અડધો ગરકાવ થઈ ગયો છે, અને હાલમાં સુરતની 5 પૈકી 1 ખાડી જે છે તે ઓવરફ્લો જોવા મળી રહી છે। જે સીમાડા ખાડી છે તે ઓવરફ્લો થતાં પર્વત પાટિયા, મગોબ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી થઈ છે, કારણ કે 12 કલાક વીતી ગયા હોવા છતાં ખાડી પૂરના જે પાણી છે તે હજુ ઓસર્યા નથી। લોકો એક જ સવાલ કરી રહ્યા છે કે ખાડી પૂરના પાણી જે છે તે ક્યારે ઓસરશે અને ક્યારે તેમને કેશડોલ મળશે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।